નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે ગુજરાત સરકારની પરીક્ષાઓ માટે અને એસએસસી જેવી પરીક્ષા જેમાં મેથ્સનો ઉપયોગ થાય છે એમાં લેક્ચર ચાલે છે, ટોપિક ચાલે છે પર્સન્ટેજમાં આપણે ટકાવારીમાં વધઘટ જોઈ લીધી છે. એ લેક્ચર ઇમ્પોર્ટન્ટ હતો ખૂબ જ. પછી ક્રમિક જોઈ લીધા કે ક્રમિક ટકાવારીમાં ક્રમિક વધઘટ હોય તો કેવી રીતે કામ કરે છે. તો આજે એ ટોપિક પર આધારિત આપણે વસ્તી વધારો અને મશીનની કિંમતમાં ઘટાડો એ જોવાનું છે. વસ્તી વધારો એટલે કે તમને ખબર છે કે દર વર્ષે વસ્તી અમુક ટકા વધતી હોય છે, તો જૂની વસ્તી અને નવી વસ્તી કેટલી થશે એ શોધવાના પ્રશ્નો હશે. અને મશીનની કિંમતમાં ઘટાડો, આનો મતલબ શું છે કે તમે કોઈ વસ્તુ વાપરો, મશીન તમે યુઝ કરો છો તો એમાં ઘસારો લાગે, એના લીધે એની વેચાણ કિંમત ઘટી જાય. તો એ કેવી રીતે કામ કરે છે? જો તમે લાસ્ટ લેક્ચર જોયો હશે તો આ કંઈ જ નવું નથી, ખાલી નામ બદલાઈ ગયા છે, બાકી લાસ્ટ લેક્ચર જેવું જ છે. અને એના સિવાય આજે આપણે જોવાના છે 2024માં પૂછાયેલા ક્રમિક વધારા અને ઘટાડાના બધા જ પ્રશ્નો, લગભગ 25 થી 30 જેવા પ્રશ્નો પૂછાયા હતા, એ જોવાના છે. તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ. વસ્તીમાં ક્રમિક વધારો કે ઘટાડો. તો હવે મિત્રો એક વાત સમજો, એક ગામ છે, ઓકે, આ એક ગામ છે, એમાં 500 લોકો રહે છે. હવે શું કીધું છે? અત્યારે કઈ વાત છે? આ 2022ની વાત કરું છું. 2022 શરૂઆતની વાત કરું તો એક ગામમાં 500 લોકો રહી રહ્યા છે. હવે હું કહું કે આની વસ્તી દર વર્ષે 10% વધારો થાય છે, ઓકે. તો 2024માં આની વસ્તી કેટલી હશે? 2024માં કેટલી વસ્તી હશે એ શોધવાની છે, બરાબર. 2022નું વર્ષ છે, 500 લોકો રહે છે. 2023માં શું થશે? ગામમાં 10% વધારો થઈ જશે, ઓકે. 10% વધારો થશે એટલે કે 500માં હું 10% ઉમેરી દઉં તો 550 થઈ જશે. પછી શું થશે? 2024ની વાત કરું તો 2024માં ફરીથી 10% વધશે, તો 550ને હું 10% વધારું તો 605 થઈ જશે. તો 2022માં વસ્તી 500 હતી, 2024માં એ વધીને 605 થઈ ગઈ છે. તો આ તમારો જવાબ થઈ જશે કે 2024માં ગામની વસ્તી 605 થઈ જશે. પણ પ્રશ્ન કેવા હશે એ જોઈ લઈએ આપણે. એના પ્રશ્નને લખવાની રીત કેવી હશે? એક ગામની વસ્તી 2022માં 500 છે, ઓકે. એટલે ધ્યાન રાખજો, 2022માં 500 છે. જો વસ્તી વધારો દર વર્ષે 10% થાય, આમાં આપણે કયા કયા કીવર્ડ ધ્યાન રાખવાના છે એ તમને બતાવું છું. એક તો આ વધારો 10%નો છે, 2022માં 500 લોકો હતા, 2024માં નવી વસ્તી કેટલી હશે અને શોધવાના છે 2024માં. એટલે કે સમજો આપણને શું કઈ કઈ વસ્તુ જોઈએ? એક તો આપણને જોઈએ જૂની વસ્તી, પછી વધારો કે ઘટાડો ટકાવારીમાં, અથવા નવી વસ્તી. આ ત્રણમાંથી બે વસ્તુઓ હોય આપણી જોડે, આ ત્રણમાંથી બે વસ્તુ હોય તો આપણે ત્રીજી વસ્તુ શોધી શકીએ. સૂત્ર તમને ખબર જ છે, શું છે કે જૂની વસ્તીમાં જેટલી જૂની વસ્તી હશે એનો ગુણાકાર વધારા કે ઘટાડા સાથે કરીએ. આપણે છેલ્લા 2 લેક્ચરથી આ જોતા આવ્યા છીએ કે જૂની વસ્તીમાં અથવા જૂની કિંમતમાં વધારા ઘટાડાનો ગુણાકાર કરીએ તો બરાબરની પેલી બાજુ નવી વસ્તી આપણને મળશે. આ આપણને ખબર છે. તો આ સૂત્રમાં જે આપણને આપ્યું છે એ મૂકી દઈએ. તો હવે જોઈ લો, 2022માં 500 થી 2024માં પૂછી છે, તો જૂની વસ્તી કઈ થઈ? તો પહેલા હતી 2022માં 500, તો જૂની વસ્તીની જગ્યા હું મૂકી દઈશ 500 ગુણ્યા દર વર્ષે 10%નો વધારો થાય છે અને આપણે 2 વર્ષ પછીનું શોધવાનું છે, તો 2 વખત વધારો જોવાનો, એટલે કે 2 વખત તમારે 110/100 આ પહેલા વર્ષનું અને બીજા વર્ષનું 110/100 આપણે મૂકી દીધા તો આપણને અહીંયા મળી જશે નવી વસ્તી. ભાગ ચલાવો તો આ 2 0 2 0 અહીંયાથી ગયા, આ 2 0 ને આ 2 0 અહીંયાથી ગયા. 11 ગુણ્યા 11 121 અને 121 ગુણ્યા 5 એટલે કે 605 નવી વસ્તી થઈ જશે. આનો મતલબ શું છે કે 2024માં વસ્તી કેટલી થઈ જશે? 605. બસ આ ટાઈપના જ પ્રશ્નો જોવાના છે આપણને. અમુક ટાઈમે નવી વસ્તી આપી હશે, ટકાવારી આપી હશે, તો જૂની વસ્તી શોધવાની છે. તો બસ આને આમથી આમ ફેરવી એટલે આપણો જવાબ આવી જશે. આમાં બીજું કંઈ જ નવું નથી. આગળ વધીએ, પ્રશ્ન જોઈએ કેવા હોય છે. જોઈ લો, સૌથી પહેલા એકદમ બેઝિક પ્રશ્ન છે
એક નગરની વસ્તી એક વર્ષમાં 42,400થી વધીને 48,000 થાય છે તો વસ્તી કેટલા ટકા વધારો થાય? તો હું પહેલાં કેટલી હતી 42,400 એટલે જૂની વસ્તીને હું 100% માની લઉં તો આ નવી વસ્તી કેટલા ટકા થશે? આ તો બેઝિક ત્રિરાશિનો પ્રશ્ન છે. કેવી રીતે કે જૂની વસ્તી છે એને આપણે 100% માની લઈએ તો નવી વસ્તી આપણે શોધી લઈશું. તો 42,400 લોકોની કિંમત છે 100%, 48,000ની કેટલી થશે એ આપણે ત્રિરાશિ લગાવીને શોધી શકીએ. બરાબર કે 42,400 એ 100% હતા તો 48 કેટલા? આ બંને ઉપર નીચે થઈ જશે, બાકી બધું ગુણાકાર. તો 48,000 ભાગ્યા 42,400 ગુણ્યા 100, ભાગ ઉડાડું તો 2 0 2 0 ગયા. 8થી ચલાવવાને તો આ થઈ જશે 8 5 40, 2 વધ્યા 24 એટલે કે 8 તરી 24. આને 8થી ચલાવું તો 6 8 48 અને 6,000. 6,000 ભાગ્યા 53 કરું, 53 એકા 53, 7 0, ફરીથી 53 એકા 53, કેટલા વધ્યા છે અહીંયા 17 અને 0. હવે આ ચાલશે 53 તરી 159, અહીંયા વધી ગયા 11, ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂક્યો, અહીંયા 0 ઉતાર્યા. હવે આ 53 2થી ચાલશે એટલે કે 113.2 સમથિંગ નવી વસ્તી થઈ ગઈ. તો નવી વસ્તી ટકાવારીમાં કેટલી થઈ ગઈ છે 113.2. જૂની કેટલી હતી? તો જૂની આપણને ખબર છે, આપણે 100% ધારી હતી. નવી વસ્તી 113.2 થઈ ગઈ તો વધારો કેટલાનો થઈ ગયો છે? તમારો આન્સર અહીંયા આવી જશે 13.2 સમથિંગ એટલે કે 13.21 જે ઓપ્શનમાં છે એ તમારો જવાબ થઈ ગયો. કંઈ હતું નહીં, ખાલી ભાગ ઉડાડવા થોડા અઘરા હતા. 6,000 ભાગ્યા 53 કરવાનું હતું. આ તો ત્રિરાશિનો પ્રશ્ન હતો પણ વસ્તીનું આવ્યું એટલે મેં આમાં નાખી દીધું હતું. પણ હવે આપણે જોઈએ કે એકચ્યુઅલી જે વધારો ઘટાડાના પ્રશ્ન છે એ કેવા છે. જોઈ લો, વસ્તીની ટકાવારીમાં વાર્ષિક વધારો 5% છે. વધારો છે 5%નો અને હાલમાં લોકોની સંખ્યા 16,000 છે. 3 વર્ષમાં વસ્તી કેટલી હશે એટલે કે 3 વર્ષ પછી કેટલી હશે? આપણને ખબર છે કે ટકાવારી હોય કે ગમે તે સંખ્યા આપી હોય, આપણને સૂત્ર શું ખબર છે કે જૂની સંખ્યા. આ અત્યારે લખું છું, પછી નહીં લખું કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં દરેક એક્ઝામ્પલમાં લખ્યા જ છે. બરાબર, જૂની સંખ્યા અથવા જૂની વસ્તી અથવા પહેલાંની કોઈ પણ સંખ્યા કે વસ્તી હોય, બરાબર, આવું ગમે તે હોય પહેલાંનું કે જૂનું, એનો ગુણાકાર ટકાવારીના વધારા ઘટાડા સાથે કરું તો શું થઈ જશે? મને મળશે નવી વસ્તી અથવા નવી સંખ્યા અથવા પછીની સંખ્યા, એટલે કે આ ફેરફાર પછી જે થઈ એ સંખ્યા. ઓકે, અહીંયા જૂની સંખ્યા મને એટલે કે હાલમાં 16,000 હતી, 3 વર્ષ પછીની પૂછી છે તો જૂની સંખ્યા 16,000 થશે. 16,000માં ફેરફાર થઈને નવી શું થશે એ આપણને શોધવાનું છે. તો જોઈ લઈએ, જૂની સંખ્યા કેટલી છે 16,000 એટલે કે હાલની 16,000 છે. હવે 3 વર્ષ પછીની વસ્તી પૂછી હોય તો આપણે 3 વર્ષ વધારો ગોઠવવો પડશે. કેટલો? 5%નો. તો એ આપણે ગોઠવીએ તો 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100. તો આ તમારો જે જવાબ હશે એ તમારી નવી વસ્તી તમને મળશે. ઓકે, તો શું થઈ જશે? 2 0 2 0 ગયા, 1 0 1 0 ગયા, 21 5 105, 5 2 10, 2 એકા 2, 8 2 16. ચલો ફરીથી ભાગ ચલાવીએ. 4 2 8, 25 ચોક 100. ઓકે, હવે આ 25 એટલે પાયો પાયો 25, 21 5 105, પાયો પાયો 25, 5 એકા 5 અને આ 21. એટલે કે તમે 2 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 એવું કરો તો તમારો જવાબ તમને મળી જશે. હવે આનો ગુણાકાર કરવા માટે 21 ગુણ્યા 21 એટલે કે 21 નો વર્ગ 441 અને 21 દુ 42 થાય છે. તો 441 ગુણ્યા આપણે 42 કરીએ તો આપણો જવાબ આવી જશે 18,522. મેં આ કેલ્સીમાં કર્યું છે, તમારે જાતે આવી રીતે કરવાનું છે. 141 ગુણ્યા 42 કરું 0, 4 એકા 4, ચોકું ચોકું 16નો છકડો વધી પડી 1, ચોકું ચોકું 16 ને 1 17. એવી રીતે 2 8 અને 8, આનો સરવાળો કરો તો 2 2, 15નો પાંચડો વધી પડી 1 એટલે કે 18,522 નવી વસ્તી હશે.
બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. વધારો ઘટાડો જ છે, પણ જેટલા વર્ષ આપ્યું હોય એટલા વર્ષનું કરવાનું છે. શું કર્યું આપણે? 16,000 આપણને જૂની વસ્તી આપી હતી અને એના પછીની વસ્તી શોધવાની હતી. તો ટકાવારીમાં વધારો કેટલો થાય છે? 5%નો. તો સીધા આપણે 105. આ પ્રશ્નોમાં મિત્રો બીજું કંઈ નહીં હોય, ખાલી ગુણાકાર વધારે હશે, કારણ કે 3 વર્ષ 4 વર્ષ એવા હશે. એટલે 5%નો વધારો એટલે કે 105 ભાગ્યા 100 મેં 3 વખત ગુણી નાખ્યા તો નવી વસ્તી મળી જશે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. આ પ્રશ્ન જોઈએ. એક ગામની વસ્તી દર વર્ષે 10%થી વધે છે. ઓકે, અને હાલમાં ગામમાં 15,000 લોકો છે, તો 3 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે? ઇઝી ક્વેશ્ચન છે કે અત્યારે 15,000 લોકો છે જૂની વસ્તીમાં, ગુણાકાર કરીશ 10%થી વધ્યા, 3 વર્ષ પછી શોધવાની છે, તો 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100. આ કરીશું તો આપણને નવી વસ્તી મળી જશે. 3 0 4 5 અને 6 0 ગયા, તો નીચે પણ 6 0 ગયા. વધ્યું શું? 15 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. 11નો ઘન મને ખબર છે, 13 31 થાય છે, ગુણ્યા હું 15 કરું તો મને નવી વસ્તી મળી જશે. 13 31 ગુણ્યા 15, તો તમારો જવાબ આવશે 19,965. આ તમારી નવી વસ્તી થઈ જશે. કઈ? 3 વર્ષ પછીની. જો હાલમાં 15,000 લોકો રહેતા હોય અને 10% પર વસ્તી વધતી હોય તો નવી વસ્તી 19,965 થઈ જશે. એક પ્રશ્ન જોઈએ. શહેરમાં દર વર્ષે 12%નો વાસ્તવિક વૃદ્ધિ દર છે. એટલે કે આનો મતલબ શું છે કે દર વર્ષે 12% વસ્તી વધે છે. હાલમાં શહેરની વસ્તી 24,000 છે, તો એક વર્ષમાં શહેરની વસ્તી કેટલી થશે? ઓકે, ઓપ્શન તમારા 5 છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ક્રમિક વધારો ઘટાડો આપણે જોયેલો જ છે કે અત્યારે કેટલું છે? અત્યારે છે 24,000 લોકો રહે છે. પછી શું થાય છે? એક વર્ષ પછીનું શોધવાનું છે અને 12%નો વાસ્તવિક વૃદ્ધિ દર છે, તો 112 ભાગ્યા 100 એક જ વખત કરવાની જરૂર છે. 2 0 2 0 ગયા. 112 ગુણ્યા 24 કરો તમે. 112 અને 24નો ગુણાકાર. 2 દુ 4, 2 એકા 2, 2 એકા 2, 4 દુ 8, 4 અને 4, 8 8 6 2 અને 1 0 આ, એટલે કે 26,880 નવી વસ્તી થઈ જશે. ઓકે, ઓપ્શન ઈ તમારો જવાબ છે. ઓપ્શન હતો નહીં એટલે મેં પેનથી લખ્યો છે. નવા પ્રશ્ન જોઈએ. એક ગામમાં દર વર્ષે 8%નો વૃદ્ધિ દર છે. ઓકે, હાલ ગામની વસ્તી 35,000 છે, તો 2 વર્ષ પછીની વસ્તી શું હશે? હવે તમે ડાયરેક્ટ નોટ પેન લઈને બેઠા છો તો શું કરવાનું છે? અત્યારે 35,000 છે, 2 વર્ષ પછી કીધી એટલે કે 2 વખત 108 ભાગ્યા 100 108 ભાગ્યા 100 કરવાના. કેમ 108 ભાગ્યા 100? કારણ કે 8%નો વૃદ્ધિ દર છે. 2 0 2 0 અહીંયાથી ગયા, 1 0 1 0 અહીંયાથી ગયો, 5 દુ 10, 7 પંચા 35, 2 એકા 2 અને 54 દુ 58. 7 ગુણ્યા 54 ગુણ્યા 108 કરો એટલે કે તમારી નવી વસ્તી તમને મળી જશે. તો 7 ગુણ્યા 54 ગુણ્યા 108 કરવા હોય તો પહેલાં હું 108 ગુણ્યા 7 કરીશ તો કેટલા થઈ જશે? 8 સીતા 56 અને 7 એકા 7, એટલે કે 756 ગુણ્યા 54 મારે કરવાના. તો 0 અહીંયા મૂકું. 6 પંચા 30ની શૂન્ય વધી પડી 3, 25 ને 3 28નો આઠડો વધી પડી 2, 5 સીતા 35 અને 2 37, 6 ચોક 24નો ચોકડો વધી પડી 2, 5 ચોક 20 ને 2 22નો બગડો વધી પડી 2, 7 ચોક 28 ને 2 30. આનો સરવાળો કરી દો એટલે કે તમારો જવાબ આવી ગયો છે 40,424. આ તમારો જવાબ છે. આમાં મિત્રો તમે જોયું હશે કે કંઈ વધારે છે નહીં, બસ ગુણાકાર અને ગુણાકાર બહુ અઘરા હોય છે કે 108 ગુણ્યા 108 ગુણ્યા 7 કરવાના હોય છે, બસ બીજું કંઈ જ નથી આમાં. શહેરની હાલની વસ્તી 11,236 છે. 2 વર્ષ પછી 6% વાર્ષિક વૃદ્ધિ સાથે મળી છે. એટલે કે આ જે 11,236 થઈ છે ને એ 6% વૃદ્ધિ સાથે થઈ છે 2 વર્ષમાં. તો 2 વર્ષ પહેલાં શહેરની વસ્તી કેટલી હશે? એટલે કે હાલની વસ્તી આપી દીધી છે, 2 વર્ષ પહેલાંની પૂછી છે, તો પહેલાં આપણને ખબર છે કે જૂની વસ્તી આપણે આ બાજુ મૂકીએ છીએ. જૂની વસ્તીમાં ફેરફાર કરીએ. કેવો ફેરફાર? વધારો કે ઘટાડો? તો નવી વસ્તી મળે. હવે તમારે જોવાનું એ છે કે અહીંયા જૂની વસ્તી આપેલી છે કે નવી વસ્તી આપી છે. પૂછ્યું શું છે કે પહેલાંની વસ્તી કેટલી હતી, એટલે કે જૂની મારે શોધવાની છે, એટલે આને હું x લઈ લઉં
વધારો કેટલો થયો છે 2 વર્ષમાં 6% એટલે કે 106 ભાગ્યા 100 ગુણ્યા 106 ભાગ્યા 100 અને નવી વસ્તી એટલે કે હાલની વસ્તી આપેલી છે 11,236. તો તમે કહેશો કે સર પહેલાં તમે હાલની વસ્તી આ બાજુ મૂકી હતી, હવે આ બાજુ મૂકી છે. તો એનું કારણ એ છે કે પહેલાં પછીની વસ્તી શોધવાની હતી એટલે મેં અહીંયા મૂકી હતી, પણ હવે પહેલાંની વસ્તી શોધવાની છે, હાલથી પહેલાંની એટલે કે જૂની વસ્તી એક્સ થઈ જશે. એક્સ બરાબર 11,236 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગાકારમાં 106 ગુણ્યા 106. જોઈ લો. હવે આ એવી સંખ્યા જ આપી હશે જેનો ભાગ ચાલતો હશે ને રાઉન્ડ ફિગરમાં તમારો જવાબ આવશે. તો શું થઈ જશે? 11,236 106 વડે ભાગ ચલાવો તો 106 એકા 106, 12માંથી 6 ગયા તો 6 વધ્યા અને 636. 106 છંગ 636. ઓકે, અહીંયા એક 0 મૂકવા પડશે કારણ કે 3 નીચે નાખ્યા તો ભાગ ના ચાલ્યો. તો 106 અને અહીંયા 106 નો વર્ગ જ છે 112,36. 106 ગયા, જવાબ તમારો આવી ગયો 10,000. પછી બીજો જોઈએ ક્વેશ્ચન. સેમ ક્વેશ્ચન છે. હાલની વસ્તી 18,634 છે, 3 વર્ષનું કામ છે અને 10% વૃદ્ધિ સાથે મળી છે. તો 3 વર્ષ પહેલાંની વસ્તી કેટલી હશે? માની લઈએ કે પહેલાંની વસ્તી એક્સ હતી, 10% વધારો થયો એટલે કે 110 ભાગ્યા 100, 110 ભાગ્યા 100 અને 110 ભાગ્યા 100 થયું છે અને આ બધું ચેન્જ થઈને વસ્તી થઈ ગઈ છે 18,634. તો એક્સ બરાબર 18,634 ગુણ્યા, હવે એક 0 બધાના કપાઈ જશે તો ઉપર આવી જશે 1000, નીચે આવી જશે 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે મિત્રો સમજો કે આ 11 થી ચાલતી હશે એવી જ સંખ્યા આપી હશે. તો 11 એકા 11, 11 એકા 11, 7 વધ્યા, 11 છંગ 66, 10 વધ્યા, 11 નવ્વા 99, 4 વધ્યા અને 11 ચોક 44. ફરીથી 11 થી ચાલશે આ. 11 એકા 11, 5 વધ્યા, 11 પંચા 55, 4 વધ્યા, 11 ચોક 44. ફરીથી આ 11 એકા 11 અને 11 ચોક 44 એટલે કે એક્સ શું મળી ગયા 14 ગુણ્યા 1000 એટલે કે મારો જવાબ આવી ગયો છે. જૂની વસ્તી 14,000 હતી, 14,000માં દર વખતે 10% વધારો થયો છે, તો નવી વસ્તી 18,634 આવી ગઈ છે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે આ. હાલની વસ્તી 25,88 હતી, 2 વર્ષ પછી 12% વાર્ષિક વૃદ્ધિ સાથે. તો પહેલાંની વસ્તી શોધવાની છે એટલે કે જૂની વસ્તીમાં એક્સ મૂકી દો, તમારો જવાબ આવી જશે. સેમ ક્વેશ્ચન આ પ્રેક્ટિસમાં કરવાનું છે. આગળ વધીએ. હવે મશીનની કિંમતમાં ઘટાડો અથવા ઘસારો કોને કહેવાય? તો માની લો કે તમે એક મશીન લઈને આવ્યા છો, બરાબર? આ એક મશીન છે. હવે દર વર્ષે આની કિંમતમાં ઘટાડો થશે. તો કેમ ઘટાડો થશે? કારણ કે તમે મશીનનો વપરાશ કરશો તો એમાં ઘસારો લાગશે. ઓકે, તો ઘસારો લાગશે તો મશીન નવી તો નહીં થતી જાય, જૂની જ થતી જશે. તો જૂની થતી જાય તો એમાં ઘટાડો થતો જાય છે. બાકી વસ્તુ એ જ છે જે આપણે અત્યાર સુધી ક્રમિક સમજ્યા છીએ કે જૂની કિંમત એની સાથે ગુણાકાર કરીએ વધારા કે ઘટાડાનો તો આપણને શું મળે છે? અહીંયા નવી કિંમત મળી જશે. પણ અહીંયા હંમેશા ઘટાડો થશે મશીનની વાત આવશે ત્યારે. કેમ? કારણ કે મશીન હંમેશા ઘસારો લાગે એટલે એની કિંમતમાં ઘટાડો થાય. એવું તો હોય નહીં કે તમે એક વસ્તુ યુઝ કરી પછી તમે યુઝ કરી એટલે એનો ભાવ વધી જશે, કારણ કે એનો ઘટાડો થશે હંમેશા. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન કેવા આવે છે? 3-4 ક્વેશ્ચનથી જોઈએ આપણે. વસ્તુ એ જ છે ક્રમિક વધારો ઘટાડો. એક મશીનની કિંમત 20,000 છે, દર વર્ષે 10% દ્વારા આ મશીનનું મૂલ્ય ઘટાડો થાય છે. જોઈ લો, એટલે 10% ઘટે છે. તો 2 વર્ષ પછી આ મશીનની કિંમત કેટલી હશે? તો અત્યારે 20,000 છે કિંમત, બરાબર? દર વખતે 10% ઘટાડો થાય છે એટલે કે 2 વર્ષ પછી શોધવાનું છે. તો 90 ભાગ્યા 100. કેમ 90 મૂક્યા અહીંયા? 100માંથી 10% ઓછા થઈ ગયા તો 90 ભાગ્યા 100. બીજા 90 ભાગ્યા 100 2 વખત કરીશ તો મને નવી કિંમત મળી જશે 2 વર્ષ પછીની. 2 0 4 0 4 0 ગયા, 9 9 81, 81 ગુણ્યા 2 કરીશ તો 16, 9 દુ 18, 18 9 162 એટલે કે 162 અને 2 0 એમને એમ. નવી કિંમત કેટલી મળી ગઈ છે મને? નવી કિંમત 162 મળી ગઈ છે, જે તમારો જવાબ
અહીંયા ક્યાંક છે નહીં તો ઓપ્શન ઈ લખી દઉં છું. આજે ઘણા જવાબોમાં લોચા થયા છે. 16,200. ઓકે, તો ઓપ્શન ઈ તમારો સાચો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક ડિશવોશરનું મૂલ્ય દર વર્ષે 10% દરે ઘટે છે. 10% દરે ઘટે છે. ચલો ડન. જો તેની હાલની કિંમત 3645 છે તો 3 વર્ષ પહેલાની કિંમત પૂછી છે. પછીની આપી છે એટલે કે નવી કિંમત આપી છે, પહેલાની પૂછી છે. તો શું કરીશું આપણે? જૂની પૂછી તો x લઈ લઈશું. પછી 10%ના દરે ઘટે છે તો 90/100. કેટલી વખત કરવાનું? 90/100. 3 વર્ષ પહેલા પૂછ્યું એટલે કે 3 વખત કરીશું. તો અહીંયા આપણને નવી કિંમત એટલે કે 3645 મળી જશે. સમજો કે હાલ અત્યારે આ કિંમત 3645 હતી, બરાબર. આ બાજુ સમયમાં આપણે આ બાજુ જતા તો આની કિંમત ઘટતી. આ બાજુ જઈએ છીએ આપણે, 3 વર્ષ પહેલાની પૂછી છે, આ પછીની વાત ચાલે છે. જો પછીની પૂછી હોત તો આ જૂની કિંમત થઈ જતી અને આ નવી કિંમત થઈ જતી. પણ જ્યારે અહીંયા પહેલાની વાત આવે ત્યારે આ નવી કિંમત થઈ જશે અને જૂની કિંમત આપણે x માનીને શોધીશું. ઓકે, જોઈએ 0 કપાઈ જશે તો x બરાબર 3645 ગુણ્યા 1000 ભાગ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9. મેં ક્યાં ઉડાડ્યા નથી કારણ કે ભાગ ચાલતો જ હશે. 9 ચોક 36, 4 વધ્યા 0 આવ્યો, 9 પંચા 45, 9 એકા 9, 9 ચોક 36, 4 5 એટલે 5 9 45, 9 એકા 9 અને આ 5, 5 ગુણ્યા 1000 એટલે કે પહેલા કિંમત કેટલી હતી? 5000 કિંમત હતી. ઓકે, પહેલા તમારો જવાબ ઓપ્શન ડી આવી જશે એટલે કે 5000. આગળ વધીએ. એક મશીનની કિંમત 50,000 છે અને દર વર્ષે 15%નો વાર્ષિક ઘસારો લાગે છે. હવે ઘસારો લાગે એનો મતલબ શું થયું કે ઘટાડો થાય છે. તો 3 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત કેટલી થશે? આપણને જૂની કિંમત આપી દીધી છે, કેટલી? 50,000, અને પછીનું પૂછ્યું છે એટલે કે નવી કિંમત પૂછી છે. 15%નો ઘસારો લાગ્યો એટલે કે 85/100 કર્યું મેં. 3 વર્ષ પછી પૂછ્યું એટલે કે 3 વખત કરીશ તો મને ડાયરેક્ટ નવી કિંમત મળી જશે. 4 0 અહીંયાથી 4 0 ગયા. હવે સીધો આનો ગુણાકાર કરીશું. 85 ગુણ્યા 85 ગુણ્યા 85 ગુણ્યા 5 તો મારો જવાબ આવશે. પણ અહીંયા હવે એટલું લાંબો ગુણાકાર છે, આ હું કેલ્સીમાં જ કરીને જોઉં છું. તો તમારો જવાબ આવે છે 30 70 625 ભાગ્યા 100. આ નવી કિંમત આવી. હવે 100 કાપવા માટે 2 પોઈન્ટ અહીંયાથી કાપી લઈશ તો મારો જવાબ આવશે 30706.25. આવો કોઈ ઓપ્શન 30706 ઓપ્શન એમાં છે, પણ 0.25 તમે હટાવી શકો. કેમ? કારણ કે અહીંયા અંદાજિત કિંમત પૂછી હતી એટલે. ઇઝી ક્વેશ્ચન છે. એક કારની કિંમત 1 લાખ છે અને દર વર્ષે 12%નો ઘસારાનો દર સાથે તેની કિંમત ઘટે છે. 2 વર્ષ પછી કારની કિંમત કેટલી હશે? 2 વખત જ ગુણાકાર છે. અત્યારે કેટલી છે? 1 લાખ છે, એમાં 12%નો ઘસારો એટલે કે 88% થઈ ગઈ. 100માંથી 12 જાય તો બીજા વર્ષે બી 88% થઈ ગઈ. 2 વર્ષ થઈ ગયા એટલે 2 વર્ષ પછી પૂછ્યું છે. 4 0 4 0 ગયા. 88નો વર્ગ આપણે શોધવાનો છે. તો 88 ગુણ્યા 88 કરીએ આપણે તો તમારો જવાબ આવશે 7744 અને 1 0 આના એટલે કે કારની નવી કિંમત કેટલી થઈ ગઈ છે હવે? 77,440. આનો મતલબ એ છે કે તમે 1 લાખની જો કાર લીધી હોય અને દર વર્ષે 12%નો ઘટાડો તમે ગણો એવરેજ, તો 77,440 રૂપિયામાં એ 2 વર્ષ પછી વેચાશે. હવે મિત્રો આપણે CC 2024માં પૂછેલા ક્રમિક વધારા અને ઘટાડાના પ્રશ્નો જોવાના છે. ઓકે, લગભગ 20 થી 25 જેવા પ્રશ્નો છે.